અને મારી થોડીક રચના આપની સાથે શેર કરવા માંગુ છું. પહેલાં તો નવી જનરેશન માટે છે. ગયા વર્ષે વેલેન્ટાઇન ડે ઉપર દિવ્ય ભાસ્કરે મને કહ્યું કે ઇન્સ્ટન્ટ કંઈક જોઈએ છે, તો મેં આ રચના આપી હતી. આ હતી કે ન ફોન ન મેસેજ ન મિસ કોલ કરું છું, કે ન ફોન ન મેસેજ ન મિસ કોલ કરું છું, કારણ વગર બસ આમ જ તને મિસ કર્યા કરું છું. કે ન ફોન ન મેસેજ ન મિસ કોલ કરું છું, કારણ વગર બસ આમ જ તને મિસ કર્યા કરું છું. કે તારે હશે રિચાર્જનો પ્રોબ્લેમ કે વેલિડિટીની મર્યાદા, તારે હશે રિચાર્જનો પ્રોબ્લેમ કે વેલિડિટીની મર્યાદા, હું તો કવરેજ બહાર પણ તારી પ્રતીક્ષા કર્યા કરું છું. ક્યારેક ઉલટ કર્યા કરું છું, ક્યારેક પુલટ કર્યા કરું છું, ક્યારેક ઉલટ કર્યા કરું છું, ક્યારેક પુલટ કર્યા કરું છું. ફોન તારો જ આવ્યો છે માની મોબાઈલને ફેરવ્યા કરું છું. અને પ્રેમ કરવો એ ગુનો ક્યાં છે પ્રજા? પ્રેમ કરવો એ ગુનો ક્યાં છે પ્રજા? બસ તારું નામ ને નંબર મળે ને એની રાહ જોયા કરું છું. મારી એક બહુ જ સરસ મજાની કવિતા જે ખૂબ જ લોકપ્રિય થઈ છે અને આપણા પૂર્વ મુખ્યમંત્રીશ્રીને વર્તમાન વડાપ્રધાનશ્રી એમના નિવાસસ્થાને મારા નામ સાથે લગાડેલી હતી, એ હું આપની સાથે આપની સમક્ષ રજૂ કરીશ અને તમારી તાલીઓ પણ જોઈશે જ. આ કવિતા નથી પણ આપણી સૌની આત્મકથા હોઈ શકે છે, મારી સાહેબની કે કોઈની પણ. એ આવી છે કે વણાપો વગરની હું વાત છું ને અંત વિનાની શરૂઆત છું, કે વણાપો વગરની હું વાત છું ને અંત વિનાની શરૂઆત છું, દિલને તાજા કરી દે તેવી મીઠી મસ્ત મુલાકાત છું. સંબંધોની શરૂઆત છું ને દોસ્તીનો દસ્તાવેજ છું, કે સંબંધોની શરૂઆત છું ને દોસ્તીનો દસ્તાવેજ છું.